પ્રાઇઝ ધ લોર્ડ. અને યહોશુઆ ઘરડો અને વયોવૃદ્ધ થયો, અને યહોવાએ તેને કહ્યું કે તું ઘરડો અને વયોવૃદ્ધ થયો છે, તો પણ વતન કરી લેવાની ભૂમિ હજી બહુ બાકી રહી છે. જે ભૂમિ હજી બાકી રહી છે તે આ છે. યહોશુઆ તેનો 13મો અધ્યાય અને તેની પહેલી અને બીજી કલમ, પરંતુ 1 થી 33 એટલે કે આખો અધ્યાય વાંચવા માટે પ્રયાસ કરશો. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવવંતા નામમાં ફરીને એકવાર આજ સવારની આપ સર્વને પ્રેમી સલામ. ઇઝરાયલના આગેવાન મૂસા અને ત્યારબાદ યહોશુઆ દ્વારા દેવ બાપ ઇઝરાયલને સતત વધારતા જ ગયા. પણ સમયના વહેણ સાથે જેમ મૂસા વયોવૃદ્ધ થઈ મરણ પામ્યા, એમ હવે યહોશુઆ પણ ઘરડો ને વયોવૃદ્ધ થઈ ગયો છે. દેવે પણ તેને કહ્યું, અને એમ કહી શકાય કે એક રીતે એને યાદ અપાવ્યું કે ભાઈ, હવે તું ઘરડો ને વયોવૃદ્ધ થયો છે, તો પણ વતન કરી લેવાની ભૂમિ હજી બાકી છે. ને જે ભૂમિ હજી બાકી રહી છે તે આ છે. અને પછી તેને આખું લાંબુ લિસ્ટ ત્યાં આપવામાં આવે છે. જોકે પછી તરત જ યહોશુઆ દેવે ચીંધેલ એ કામ એ શરૂ કરે છે, અને એણે એ કામ શરૂ કર્યું. અને દેવના નિર્દેશાનુસાર બધાને વહેંચી પણ આપવામાં આવે છે. એ વાત છેક લગભગ 20મા અધ્યાય સુધી જો સમય મળે વાંચો તો તમને ખ્યાલ આવશે. પણ આ તો થઈ મૂસા અને યહોશુઆની વાત. આપણા વિશે શું? આ લોકોએ તો દેવની આજ્ઞા માની ઈશ્વર પર વિશ્વાસથી બધું જ પોતાનું પડતું મૂકી જ્યાં જ્યાં જવાનું કહેવામાં આવ્યું છે ત્યાં ગયા. ક્યાં જવાનું છે, શું કરવાનું છે, એ કશું જ જાણતા ન હોવા છતાં પણ કોઈ જ પ્રશ્ન, કોઈ જ દલીલ કે દાવા વગર વિશ્વાસથી તેઓ ચાલી નીકળ્યા. અને આટલી મોટી વિશાળ જનમેદની જે સતત કચ કર્યા કરતી હતી, એવી આડી લબાડ બંડખોર પ્રજાને આગેવાની આપી. એટલું જ નહીં, પરંતુ પોતપોતાના સમય પ્રમાણે તેમણે દોરવણી આપી ને દેવે બતાવેલ એ દેશ, એ વતન, એ વારસો તેમણે કબજે કર્યો. તો પણ યહોશુઆને દેવ જો આમ કહેતા હોય તો આપણે તો મિત્રો હજી શરૂઆત પણ નથી કરી, અને કદાચ એમ કહી શકાય કે એક ડગલું પણ આપણે ભર્યું નથી. કેટલાય નાશ પામ્યા, કેટલાય નાશ પામી રહ્યા છે, અને કેટલાય નાશ પામશે. આપણે દિશાવિહીન, બોજ તથા દર્શન વિનાના બન્યા છે. અને કહ્યું છે કે જ્યાં દર્શન નથી ત્યાં બધા સઘળા લોકો નાશ પામે છે. આપણે કોણ છીએ? શા માટે છીએ? આપણા જીવનની પાછળનો ઈશ્વરનો હેતુ શું છે? આપણે ભાન ભૂલ્યા છીએ. મિત્રો, સમય કોઈ દી કોઈના માટે થોભ્યો નથી, અને થોભતો પણ નથી, અને થોભશે પણ નહીં. મતલબ શું? આપણા જીવનની પાછળ જે આપણને સમય આપવામાં આવે છે, આ પૃથ્વી પર આપણને તક આપવામાં આવે છે, એનો મતલબ શું? જન્મ્યા, મોટા થયા, ભણ્યા, કામ ધંધો, વ્યવસાય, નોકરી, લગ્ન, પછી બાળકો પછી તેમનો ઉછેર, વળી તેમનો અભ્યાસ. આ ચક્રનો પાર આવતો જ નથી. એ ચક્ર ચાલ્યા જ કરે છે. અને એમાં ને એમાં આપણું જીવન અને સમય પણ પૂર્ણ થઈ જાય છે. પણ ના ભૂલો કે પ્રત્યેક વિશ્વાસીના જીવનની પાછળ દેવનો આશય છે, મકસદ છે, હેતુ છે, યોજના છે. અને એ શોધો, એ જાણો, એ સમજો, એને અપનાવો, અને એને અમલમાં મૂકો, અને એને પૂર્ણ કરવા દેવની સહાયથી પ્રયત્નશીલ રહો. સુવાર્તા પ્રચાર અને પ્રભુની વાત, અંદર આવું આપણે બધું પુષ્કળ સાંભળતા હોઈશું, અને સંભળાશે. રિપોર્ટ પણ આવશે, અને રિપોર્ટ તો કદાચ આપણને પાગલ કરી દેશે. વાહ, બહુ સરસ કામ થઈ રહ્યું છે. પણ એ ફક્ત ને ફક્ત આપણા વર્તુળ પૂરતું જ સીમિત અને મર્યાદિત બની ગયું છે. એક કહેવત છે ને કે ભેંસ ભાગોળે અને છાશ છાગોળે, અને ઘરમાં ધમાધમ.
એટલે આ બધી ધમાધમ માત્ર ઘરમાં જ છે. અમુક વર્તુળ પૂરતા જ આપણે સીમિત થઈ ગયા છે. હજી તો આપણે ઘરની બહાર પણ પગ મૂક્યો નથી. અને એમ કહેવું મને જરા પણ અતિશયોક્તિ ભરેલું લાગતું નથી કે આપણે હજી ઘરની બહાર પણ પગ મૂક્યો નથી. મૂસા અને બાદમાં યહોશુઆએ પણ વિચાર્યું હોત, અરે બહુ કામ કર્યું, બહુ ફર્યા અને બહુ લડ્યા ને આટલા બધા મારા વાલાઓનો આપણે ઢસરડો કર્યો, બસ હવે આટલું બહુ છે, આટલું પૂરતું છે. પણ દેવે એમને શું કહ્યું? તું ઘરડો ને વયોવૃદ્ધ થયો છે, તો પણ વતન કરી લેવાની ભૂમિ હજી બહુ બાકી છે. વળી એ હદ અને વિસ્તારના નામ સાથે ઈશ્વર પિતાએ, દેવ બાપે તેમને યાદી પણ આપી. આપણી આસપાસ નજર કરો, એવી કંઈ કેટલીય વ્યક્તિઓ છે, કુટુંબો છે, સમાજ છે, વિસ્તાર છે, ગામ છે, શહેર છે, નગરો છે, રાજ્યો છે, આખા દેશ છે. પ્રભુ કહે છે કે જે ભૂમિ હજી બાકી રહી છે તે આ છે, ગહન છે, અટપટું છે, સમજ શક્તિની, આપણી સમજ શક્તિની બહારનું પણ હશે, પણ હજી બાકી છે. પ્રભુ કહે છે કે હજી બાકી છે. તો જે કંઈ પ્રભુ બતાવે એને પ્રભુને માટે, પ્રભુના લોકને માટે વતન કરી લેવા સતત પ્રાર્થના સહિત પ્રામાણિકતાથી નિષ્ઠાપૂર્વક કામ કરતા રહીએ, પ્રયત્નશીલ રહીએ ને પ્રભુ પિતા પરમેશ્વર આ બધી જ બાબતો સમજવાના માટે, કરવાના માટે આપણ સર્વની સહાય તથા મદદ કરો. આમીન. ધન્યવાદ.